જૂના ડીસા ગામના ઉપવાસ આંદોલનનો અંત, ગ્રામજનોની માંગને મળી સફળતા। બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામે 15 વર્ષના ગ્રામ પંચાયતના વહીવટનો હિસાબ જાહેર કરવાની માંગ સાથે છેલ્લા 7 દિવસથી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન પર બેઠેલા વસીમ ચાવડાના આંદોલનનો આજે અંત આવ્યો। જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ ઉપવાસી વસીમ ચાવડાને લીંબુ શરબત પીવડાવી પારણા કરાવ્યા। આ પ્રસંગે ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોડ તથા તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા આંદોલનકારીની રજૂઆત અને માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી તથા નિરાકરણની ખાતરી આપવામાં આવી। વહીવટી તંત્રની ખાતરી બાદ આંદોલન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। આંદોલનકારી વસીમ ચાવડાએ આ લડતને સમગ્ર ગ્રામજનોની જીત ગણાવી સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જૂના ડીસા ગ્રામ પંચાયતના છેલ્લા 15 વર્ષના વહીવટ અને હિસાબોની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓને કડક સૂચનાઓ આપી। 7 દિવસના સંઘર્ષ બાદ ગ્રામજનોની જીત, જૂના ડીસા ગામમાં આનંદનો માહોલ। અને જૂના ડીસાના તમામ નાગરિકોને કામો બાબતમાં પંચાયત બાબતમાં પૂરેપૂરો ન્યાય મળે એવો વહીવટી તંત્ર પણ અત્યારે છે અને હું વ્યક્તિગત રીતે પણ એમના કહેવાથી ખાતરી આપું છું। એટલે વસીમભાઈ હવે પાણી પીને પારણા કરી અને તમારા બધાએ જે તમે બધે સાથ સહકાર આપ્યો એમને એ બદલ તમારો પણ આભાર માનું, એમના ઠેકેદારોનો આભાર માનું અને આવનાર સમયની અંદર આ ડીસા ઉપરથી બીજા ગામો પણ એક જનજાગૃતિના ભ્રષ્ટાચાર હટાવવા માટે દરેક પંચાયતના નાણાં, યોજનાઓના નાણાં એ પૂરેપૂરા વપરાય એવી જનજાગૃતિ સમગ્ર રાજ્યમાં અને બીજા પણ આવે એવી અપેક્ષા સાથે વસીમભાઈને પારણા એ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રી બંને પાણી પાઈ અને કરે અને હું મામલતદારશ્રીને ખાતરી આપું કે જે મેં વાત કરી એ બાબતની વાતની પોતે પણ ખાતરી આપું। ડીસા ગ્રામ પંચાયતની અંદર જે માન્ય સંસદ સાહેબશ્રીએ જે કહ્યું એ રીતના વસીમભાઈની જે અરજી છે એની 30 દિવસની અંદર જે 15 વર્ષની જે કામગીરી થયેલી છે એની વિગતો પૂરી પાડશે 30 દિવસની અંદર ટીડીઓ સાહેબ। પછી એ વિગતો પૂરી પાડ્યા પછી વસીમભાઈને યોગ્ય લાગે કે ભાઈ કયાની અંદર કયામાં ભ્રષ્ટાચાર થયો છે તો એમનો વિગતવાર અલગ આપશે તો એનો રિપોર્ટ આપણે ડીડીઓ સાહેબ શ્રીને કરીશું એટલે ડીડીઓ સાહેબ એની કમિટી બોલાવી એની વિગતવાર તપાસ કરાવશે। ગ્રામ પંચાયતની કામગીરીની અંદર અલગ અલગ વિભાગોની યોજનાઓ હોય એટલે અલગ અલગ વિભાગો જોડેથી આપણે માહિતી એકત્રિત કરી અને એમને પૂરી પાડીશું 30 દિવસ। નમસ્તે। માન્ય સાંસદ સભ્ય સાહેબે જે વાત કરી છે એ મુજબ વહીવટી તંત્ર તરીકે અમે આપ સર્વે ગ્રામજનોને ખાતરી આપીએ છીએ કે એમની 6/6/26ની જે અરજી છે એ મુજબ 6/7/26 સુધી જૂના ડીસા ગ્રામ પંચાયતમાં જે પણ કામો કે ખર્ચ થયેલા છે એના હિસાબો સમગ્ર ગ્રામજનો સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે પણ કામોમાં ક્યાંય ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયેલાના કોઈ તમારી જાણમાં હોય એના આધારે જે પણ લેખિત રજૂઆત મળશે એમાં જિલ્લા કક્ષાએથી કમિટીની તપાસ કરવા માટે પણ અત્રેથી અહેવાલ પણ મોકલવામાં આવશે અને નિષ્પક્ષ અને પારદર્શક વહીવટ થાય એ બાબતે અમે વહીવટી તંત્ર વતી આપ સર્વેને ખાતરી આપીએ છીએ। થેન્ક યુ। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।